હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જશો તો ફરી વખત મારા સોલક કે ઓફિશિયલ વ્લોગિંગ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે અમારે જાણ છો વ્લોગ બનાવવા પણ હજી ક્યાં જઈએ નક્કી નથી, કેમ કે મારા નણંદબાના ઘરે જાય પછી ખબર પડે કે ક્યાં જવાનું છે. એમ ઘણા દિવસથી વ્લોગ બનાવવા નથી ગયા ક્યાંય, કેમ કે કેટલા દિવસથી બહાર બહુ જ વરસાદ હતો. 2-3 દિવસથી તડકો નીકળ્યો છે. તો આજ રવિવાર છે એટલે અમારા નણંદબાની કારખાને રજા હોય એટલે હવે જવાનું છે વ્લોગ બનાવવા. ક્યાં જાય તો નક્કી નહીં, લગભગ ફાર્મ હાઉસમાં જઈએ કે માળના જાય કંઈ નક્કી નથી. ત્યાં જાય પછી નક્કી કરીએ કે ક્યાં જવાનું છે. એટલે અમે જઈએ છીએ બાઇક લઈને વ્લોગ બનાવવા. તો મારી સાથે ફેર સુધી વિડીયોમાં બનાવી રહેજો કે અમે ક્યાં જઈએ છીએ. મિત્રો જો આપણી ગાડી આવી ગઈ છે. જો મારા હસબન્ડ તૈયાર થઈને ઊભા છે. મારા હું તાળા મારસ બાણાને, કેમ કે આખો દી કોઈ ઘરે રહેવાનું નથી. જો આપણું ઘર અહીંયા આટલું જ આખું છે, અહીંયા રસ્તો આવી જાય છે. હેલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ નણંદબાના ઘરે. આ છે મારા નણંદ, પછી એમના ઘરવાળા છે, મારા કાકુ ને ઓળખતા રહેશો. પછી બે ભાણેજ છે મારા નણંદની. હવે ક્યાંક ફરવા જવાનું નક્કી કરવાનું છે. ક્યાં જાય કઈ ખબર નથી. ખાલી મ્યુઝિક રાખવાનું. હે કડી મોટી જો વિડીયો ઉતારો. હિસકા છે વિડિયો એક પડખે વિડિયો એક પડખે તું ખાઈશ કાઈ લો. કેમ બેસું લઈ જાય બધું પછી હું લઈ જઈશ. અરે અરે મને પાડી ન દે. હું સુતા થોડી અડીદા હું સીધા કરું મારા વજન ના હું સીધા ઓલો બે હાલે હું શું કર આમ તો હવે અરે વાહ ખાલી
ખાલી સ્વિમિંગ પુલમાં ગળી ગઈ. ના ના કાંઈ નામ ના આપતા ભૂલી ગયું છે. આમાં કેમ ના બાબા હું તો ડૂબી જાવ. થોડું ફેર ના ખાય. બધા મેં કીધું આપણે બે હિસકા ખાવા જાય યાર. બધા મેં થોડું ફેરવાનું કેજો આપણે. આમાં નાવું છે બધા મેં કેજો. તો હાલો તમારે હિસકા ખાવો હોય તો હવે બે બેઠી ગયા હિસકા ખાવા કેમ મંડળ કેમ એટલે બીજા બબ્બો અમારે આવી ભલે એકલા રહેતા અમારા મામા નથી બેસાડવા આ ક્યાં ગો ગો ફરે છે મજા આવે કા આવા હિસકા ખાઈને બહુ મજા આવે છે સિરિયસલી પાણી નમાર બધું રાખવાનું ભજીયા બનાવજે. ભજીયા કાંઈ નથી બનાવવાના કોમેન્ટમાં જણાવજો તમને ફોટા પાડી દેશો હો ટક રીલ બનાવવા દેશો ટક ફોટા પાડવા દેશો જમવા બેસી હાલો જમવા ખોટું જમવા બેસી ગયા ઓલું જોવા જાય અરે વાહ ઓહો આ છે ફાર્મ હાઉસ નો એવો બેડરૂમ મસ્ત મજા જો કોણ જો દેવું હુઈ ઉતારો તો મામા કઈ ફૂલ છે તો મિત્રો ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ અને આવીને કપડાં પણ ચેન્જ કરી નાખ્યા કેમ કે નવા કપડાં હતા એટલે બહુ મજા ન એટલે આવીને હવે વિડીયો બનાવ્યો છે એટલે અહીંયા આપણા બ્લોગને હવે એન્ડ આપશું અને મારો બ્લોગ જો તમને પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને હા લાલ ઘંટડી દબાવવાનું ભૂલતા નહીં અને હા એવું લાગે તો મારો બ્લોગ બહુ મોટો થશે તો એના પાર્ટ 1 અને પાર્ટ 2 કરવાની છું એટલે પાર્ટ 1 પણ બહુ મસ્ત હશે અને પાર્ટ 2 પણ બહુ જોવાની મજા આવશે તો વિડીયો જોવાનું ભૂલશો નહીં તો ફરી વખત મળીએ હવે મારા નવા બ્લોગમાં બાય બાય